નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ મારા કલેજાઓ હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું। તો બાળકો આજે આપણે કંઈક નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ। આજે આપણે આ ચેનલમાં આપણા પ્રકરણ નંબર 3 જે તમારું ધોરણ 6 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 3 ની શરૂઆત કરવાના છીએ। તો બાળકો આ ચેપ્ટરનું નામ જ એવું છે જે આપણે શરૂઆતમાં કીધું હતું ને કે રમતા રમતા અભ્યાસ કરવાના છે। તો આ પ્રકરણનું નામ છે સંખ્યાની રમત। બાળકો પ્રકરણનું નામ જ એવું છે એટલે મતલબમાં કે આપણે આખા ચેપ્ટરમાં શું કરવાનું છે, સંખ્યાઓ સાથે રમવાનું છે। જો તમે અમારી આ ચેનલમાં નવા હોય એટલે કે તમે મારા વિડીયો જો પહેલી વાર જોતા હોય ને તો મેં આ ચેનલ ઉપર પ્રકરણ 1 અને પ્રકરણ 2 નું સંપૂર્ણ સમજૂતી એ પણ સરળ શબ્દોમાં ટોપિક વાઇઝ દરેક ગાણિતિક ચર્ચા વિચારો અને શોધોના દરેકની ચર્ચા મેં કરી છે, એના જવાબ પણ તમને આપ્યા છે। તો દરેક વિડીયો એકવાર જોઈ લેજો એટલે તમારું પ્રકરણ 1 અને 2 ક્લિયર થઈ જાય। ત્યારબાદ આપણે પ્રકરણ 3 ની શરૂઆત કરવાના છીએ। તો પહેલા બાળકો આ પ્રકરણ 3 માં કેવા શું માંગે છે, પ્રકરણ 3 કેવા શું માંગે તો એનું નામ જ એવું છે કે સંખ્યાની રમત। તો બાળકો સંખ્યા એટલે શું, ચાલો સંખ્યા એટલે શું તો આપણે 6થા ધોરણમાં આવી ગયા અને આપણને ખ્યાલ છે કે સંખ્યા એટલે સાહેબ એકડા બગડા આવતા હોય, આંકડા આવતા હોય, અસંખ્ય સુધી આવતું હોય, 1 2 3 ઋણ આવે, ધન આવે, આ બધી વસ્તુ સંખ્યામાં આવે। પણ બાળકો આની અંદર આપણે છે ને નાની સંખ્યા, મોટી સંખ્યા, વિશિષ્ટ સેલ આ બધી વસ્તુ શીખવાના છે। આ નવું શું આવે છે, જો તમારે દરેક વસ્તુની માહિતી મેળવવી હોય ને તો તમારે દરેક વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલું રહેવાનું। અંત સુધી જોશો ને એટલે અંતમાં તમને દરેક કન્ટેન્ટ ક્લિયર થઈ જશે એની હું ખાતરી આપું છું। પણ એના માટે તમારે અંત સુધી દરેક વિડીયો જોવાના છે। વિડીયો જોયા પછી તમારે કોમેન્ટમાં મને જણાવવાનું કે તમને વિડીયો કેવો લાગ્યો, કાંઈક નવું શીખવા મળ્યું, તમને મજા આવી। તો ચાલો બાળકો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આપણે આજના આ લેક્ચરની અંદર શેની ચર્ચા કરવાના, શું જોવાના છે। તો બાળકો તમને હું આજના આ વિડીયોની અંદર 3.1 સંખ્યાઓ આપણને ઘણી બધી વાતો કહી શકે અને 3.2 વિશિષ્ટ ખાના એટલે કે સુપર સેલ આ બે ટોપિકની ચર્ચા કરવાના છે, જેમાં હું તમને એની થિયરી પણ આપવાનો છું અને સાથે એના સવાલ જવાબ પણ આપવાનો છું। તો આ દરેકની માહિતી જો તમારે જોતી હોય અને એક્ઝામમાં સારા માર્ક લાવવા હોય ને તો મારી સાથે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જ્યાં પણ હું તમને પૂછું ત્યાં મને કોમેન્ટમાં જવાબ આપતા રહેજો। ચાલો બાળકો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ। તો 3.1 સંખ્યાઓ આપણને ઘણી બધી વાતો કહી શકે છે। સાહેબ સંખ્યાઓ કઈ રીતે વાતો કહે, બાળકો એ જ વસ્તુ આપણામાં શીખવાની છે કે સંખ્યાઓ આપણને શું કહે છે, કઈ સંખ્યા મોટી, કઈ સંખ્યા નાની, કોણ કોની વચ્ચે આવે, કોણ ડાબી બાજુ આવે, કોણ જમણી બાજુ આવે, આ બધી વસ્તુની માહિતી આપણે મેળવવાના છે। અહીંયા છે ને આપણા નવા પાઠ્યપુસ્તકની અંદર કંઈક અલગ જ પ્રકારની તમને ફોટા સાથેની માહિતી આપેલી છે, થિયરી આપેલી છે। આપણે જ્યારે પાઠ્યપુસ્તક વાળો વિડીયો બનાવ્યો ને ત્યારે મેં કીધું હતું કે આખું ચોપડી આપણી નવું આપણું ગણિતનું પાઠ્યપુસ્તક જેનું નામ છે ગણિત પ્રકાશ, એ ગણિત પ્રકાશની અંદર હવે સ્વાધ્યાય નથી, હવે તમને ટોપિક આપેલા હશે એના ઉપર તમારે વિચારવાનું અને ચર્ચા કરવાની, સમજ પડી, ગાણિતિક ચર્ચા કરવાની એટલે કે તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે, તમારા શિક્ષકો સાથે, અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ માહિતી મેળવવાની। તો સાહેબ આ શું કહેવા માંગે છે તો જો બાળકો E+ બીજું એમાં તમને દરેક પેજ ઉપર દરેક ટોપિકને કંઈક ફોટા સ્વરૂપે પણ આપેલું હશે, તમને ફોટા આપી અને સમજાવવા માંગતા હશે। તો બાળકો આનાથી આપણા મગજનો વિકાસ થાય, આપણે જોઈએ ને તો આપણને લાઈટ થાય કે સાહેબ આમાં કંઈક છે ને 0 2 1 1 0 2 1 0 કંઈક સંખ્યા આપેલી છે, પ્લસ બીજું આ છે ને હાઈટમાં કંઈક દેખાડે છે, જો આ ઊંચા છે, આ બેન ઊંચા છે, આ બેન નીચા છે, આ ભાઈ જાડા છે ને પાછા આના કરતા ઊંચા છે, આના કરતા નીચા છે, કંઈક પેટર્ન બનતી હોય, કંઈક નવી માહિતી આપણને આમાંથી જાણવા મળતી હોય। તો આ સંખ્યાઓ આપણને શું કહી રહી છે તો બગીચામાં કેટલાક બાળકો એક હરોળમાં ઊભા છે અને દરેક બાળક સંખ્યા બોલે છે। આ પેલા બેન છે ને 0 બોલે છે, આ 2 બોલે છે। સાહેબ આ બેન જે 2 બોલ્યા ને એ એવું કહેવા માંગે છે એની બે બાજુના છે ને આના કરતા ઊંચા છે। લાઈટ થઈ કે નહીં, તમે ફોટો જોવો ને તો તમને ખબર પડે કે આ બેન છે ને એ નીચા છે, એના કરતા આ બે છે ને એ ઊંચા છે। હા સાહેબ આ ભાઈ છે એકડો બોલે છે, આ બેન તો નીચા છે, આ એક જ બેન ઊંચા છે। હા સાહેબ આ સાહેબ છે ને 0 બોલે છે, શું કામ ખબર, એન બે બાજુ વાળા નીચા છે। સમજ પડી, સમજ में आया, કન્સેપ્ટ ક્લિયર। આ સંખ્યા શું હતી,
જો એની બે બાજુ વાળા ઊંચા હોય ને તો બે બોલવાના. જો આ બેન છે ને નીચા છે, આ ભાઈ અને આ બેન બે ઊંચા છે, આ બેન બે બોલ્યા. હવે સમજ પડી? આ ભાઈ છે ને એ બધાય કરતા ઊંચા છે, એનો મતલબ કે એને 0 બોલવું પડશે, કેમ કે એની આ બાજુ ભાઈ જે બેન આવે છે એ બેન નીચા છે. કન્સેપ્ટ ક્લિયર? શું બોલતી હતી ખબર? આ સંખ્યા 0 ત્યારે બોલે કે જ્યારે એની બે બાજુ નીચા હોય. 2 ત્યારે બોલે કે જ્યારે બે બાજુ ઊંચા હોય, બે બાજુ એના કરતા હાઈટમાં ઊંચા હોય. એકડો ત્યારે બોલે એક બાજુ વાળો ઊંચો હોય. ક્લિયર? સમજ પડી ગઈ? કઈક નવું આવવાનું છે. જો બાળકો આ કન્સેપ્ટ ક્લિયર કરો. બે શું કામ બોલે? બે બાજુ વાળા ઊંચા. એક શું કામ બોલે? એક બાજુ વાળો ઊંચો. આ એક શું કામ બોલે? એક બાજુ વાળો ઊંચો. 0 શું કામ બોલે? બે બાજુ વાળા નીચા. બે શું કામ બોલે? બે બાજુ વાળા ઊંચા. એક શું કામ બોલે? એક બાજુ વાળો ઊંચો. ક્લિયર? ડન? જો તમને કન્ટેન્ટ ક્લિયર થયો હોય ને તો ફટાફટ મને કોમેન્ટમાં થમ્સ અપ. ચાલો ડન છે સાહેબ, ફટાફટ જણાવી દો. ત્યારબાદ હજી એક ફોટો આપ્યો છે જો તમારી ચોપડીમાં કે આ બાળક એક બોલે છે. ચલો દિમાગ કી બત્તી જલાવો. ભાઈ એક જ ઊંચો છે આમાં, એટલે આ એક બોલશે. હા સાહેબ, આની બાજુ બે નીચા છે, આ 0 બોલશે. બે ઊંચા છે, બે બોલશે. બે નીચા છે, 0 બોલશે. આ એક જ ઊંચી છે, એક બોલશે. બે ઊંચા છે, બે બોલશે. એક ઊંચો છે, આની ઊંચું કોઈ છે જ નહીં આજુબાજુમાં, મતલબ 0. ક્લિયર? કમ્પ્લેટ? ચાલો શું કહેવા માંગે કે જો બાળકની બાજુમાં તેના કરતા એક ઊંચું બાળક ઊભું હોય તો બાળક એક બોલે. એક બાળક ઊભું હોય તો. જો બાળકની બાજુમાં ઉભેલા બંને બાળકો તેના કરતા ઊંચા હોય તો બે બોલશે. જે આપણે હમણાં કીધું ને આગળના ફોટામાં, ઈ જ આપ્યું છે. ચોપડી વાળા શું કરે ખબર? પહેલા તમને ફોટો આપે અને પછી એને સમજાવવા માટે નીચે લખીને આપે. આપણે શું કર્યું? ફોટા ઉપરથી પહેલા માહિતી સમજી લીધી, દિમાગ કી બત્તી જલા દી. હવે આપણે ખાલી ઈ જ જોવાનું છે કે જો બાળકની બાજુમાં ઉભેલા બંનેમાંથી એક પણ બાળક તેના કરતા ઊંચું ન હોય ને તો ઈ બાળક શું બોલે ખબર? સાહેબ 0 બોલે. કેમ કે આ 0 શું કામ બોલે છે? બે એના કરતા નીચા છે, બે એના કરતા નીચા છે, આ ઊંચું છે. ક્લિયર? જો એટલે કે દરેક વ્યક્તિ પોતાની આસપાસ ઉભેલા પોતાનાથી ઊંચા પાડોશીઓની સંખ્યા બોલે છે. પાડોશીઓની સંખ્યા બોલવાની. શું બોલવાનું? પાડોશીઓની સંખ્યા. ઊંચા હોય 2, નીચા હોય 0, એક બાજુનો ઊંચો હોય 1. ક્લિયર? ચાલો ફટાફટ કોમેન્ટમાં થમ્સ અપ. ત્યારબાદ વિશિષ્ટ સેલ. સાહેબ આ સુપર સેલ શું છે? સુપર સેલ શું છે? આ કઈક ખાના આપેલા છે. આ શું છે? કઈક ખાનું આપેલું છે. હવે એ ખાનું શું કહેવા માંગે? અલગ અલગ કલર કર્યા છે. નીચેના કોષ્ટકમાં આપેલી સંખ્યાઓનું અવલોકન કરો. ચલો ઢાંકણું ખોલો, આનું ઢાંકણું, અને અવલોકન કરો. આ સંખ્યાને જોવો. કેટલીક સંખ્યાઓના ખાનામાં રંગ શા માટે છે? સાહેબ એને મજા આવી હોય ને એટલે કલર કરી દીધા હોય. ના મારા કલેજા, એવું ન હોય. એને મજા આવે ને કલર કરે એમ ન હોય. તને કંઈક કહેવા માંગતા હોય, તમારી સાથે કંઈક ચર્ચા કરવા માંગતા હોય. તમારી મગજનું આજે કંઈક ભરાયું છે ને અંદર, એટલે કે કંઈક અંદર માહિતી છે ને, એ માહિતીને બહાર કાઢી અને કંઈક નવું તમને આમાં આપવા માંગતા હશે. શું કામ ખબર છે? કે આ કલર કર્યા છે ને એ ખાના ઓલા છોકરા હતા ને એના જેવા જ છે સાહેબ. આ 79 છે ને બે બાજુની સંખ્યા નાની છે. આ 63 ને કેમ કલર નો કર્યા સાહેબ? એક બાજુ મોટું હતું ને એક બાજુ નાનું હતું. સાહેબ 29 ને શું કામ કલર કર્યા? બે બાજુ વાળા નાના હતા. 34 આ બાજુ વાળું નાનું હતું. 624 બે બાજુ વાળા નાના હતા. 790 બે બાજુ વાળા નાના હતા. સાહેબ 198 ને કલર કર્યા, આ બાજુ વાળા ભાઈ નાના છે. દિમાગ કી બત્તી જલી. જે સંખ્યામાં કલર કર્યો છે ને એની બે બાજુની સંખ્યા નાની છે સાહેબ. ઓલું હાઈટ વાળું હતું એમાં જો ઊંચા હોય ને તો બે બોલતા હતા, નીચા હોય ને તો 0 બોલતા હતા. આમાં શું કર્યું ખબર? બે બાજુ કરતા વચ્ચેની સંખ્યા મોટી તો કલર કરી દેવાની. બે બાજુ કરતા વચ્ચેની સંખ્યા મોટી, કલર કરી દેવાની. બે બાજુ સંખ્યા કરતા વચ્ચેની સંખ્યા મોટી, જોવો અહીંયા છે આ મોટી, બે કરતા કરી દીધો કલર. અહીંયા પણ છેલ્લે જોવો, અહીંયા તો આગળ તો કઈ છે નહીં એટલે આપણે આ સંખ્યા જોવાની. આ સંખ્યા હતી નાની, આ સંખ્યા કેવી હતી? નાની, એટલા માટે આને કર્યો કલર. આ સંખ્યા કેવી હતી સાહેબ? આ સંખ્યા છે ને એ નાની છે એટલા માટે આને કલર કર્યો. ક્લિયર? એક ખાનું ત્યારે રંગીન થાય કે જ્યારે તેમાં રહેલી સંખ્યાઓ તેના પાડોશી ખાનાની સંખ્યા કરતા મોટી હોય. પાડોશી પાડોશી બે કરતા મોટું હોય ને તો મારે એને કલર કરી દેવાનો.
મોટું ઓર પતલું, મોટું ઓર પતલું की જોડી, જોવો છો કાર્ટૂન, મોટું અને પતલું, બસ એ જ વસ્તુ આપણે અહીં એપ્લાય કરવાની કે બે બાજુમાં નાની સંખ્યા હોય તો વચ્ચે મોટી સંખ્યા હોય તો કલર કરવાનો. બે બાજુમાં નાની હોય, અહીંયા જોવો તમે આ 63 હતા ને, આ 63 એમાં એક બાજુ 10 હતા. હા સાહેબ આ સંખ્યા નાની કહેવાય, પણ મારા કલેજા આ બાજુ 75 છે ને મોટા છે, આ બાજુ 75 છે મોટા છે તો કલર નો થાય. રંગ કરવા માટે એવું કીધું કે ત્યારે જ રંગીન થાય જ્યારે તેમાં રહેલી સંખ્યા તેના પાડોશી ખાનાની સંખ્યા કરતા મોટી હોય. જેમ કે 626, કારણ કે 577 અને 345, 577 અને 345 આ બંને કરતા 626 મોટા હતા. 200 ને રંગીન નથી કર્યા. શું કામ નથી કર્યા? કે એની બાજુમાં જે 577 હતા ને એ મોટા છે, 577 કરતા 200 નાની સંખ્યા છે. 198 રંગીન છે. શું કામ ખબર? એની બાજુમાં ફક્ત એક જ સંખ્યા આવે છે 109 વાળું, અને ઈ પાછું નાનું છે. 109 કરતા 198 મોટા છે. ઓકે સાહેબ, હવે તમે કીધું ને અમને ખબર પડી ગઈ. સુપર સેલ એટલે શું ખબર? સુપર સેલ એટલે બે બાજુની સંખ્યા નાની હોય ને વચ્ચે મોટી હોય ને તો એને કલર કરવાનો. ડન છે? સમજાઈ ગયું? કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી હતું. સમજાઈ ગયું? આ જ વસ્તુ હવે આપણે સવાલ જવાબમાં જોવાના છે. ચાલો એના પછી નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ કરો. સાહેબ આ તમે સમજાઈ દીધું ને, એટલે હવે અમે આમાં કલર કરી નાખશું. પહેલા તો છે ને જે ડેટા આપેલો છે ને, આ સેલ આપેલો છે ને એ જોવો. ચાલો એ સેલ ને તમે નજર મારો. અહીંયા મેં જવાબ લાવવા માટે આ લીટી લીધી છે, બીજું કઈ નવું નથી. હવે હું તમને એવું કહેવા માંગુ છું કે કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો. चलो बालको अब हम कलर करते हैं. किसको कलर करना है पता है आपको? किसको कलर करना है? विशिष्ट सेल यानी कि विशिष्ट खानु. विशिष्ट એટલે सुपर सेल. सुपर सेल दिमाग की बत्ती जलाओ साहेब. ત્યારે કલર થતો તો જ્યારે બે બાજુની સંખ્યા નાની હતી. ઓકે જી. પહેલી સંખ્યા સાહેબ એન બાજુમાં છે ને આ સંખ્યા નાની છે. હાલો ફટાફટ આને કલર કરી દો. આને શું કરવાનું છે? કલર કરી દો. ઓકે સાહેબ. સંખ્યા તો દેખાવા દેવાની ને? હા સંખ્યા તો દેખાવા દેવાની ને. હવે આગળ વધો સાહેબ. આ 94 35 છે ને એની બે બાજુની સંખ્યા નાની છે. વાહ. ચાલો હજી આગળ જોઈને મને फटाफट कमेंट करो. कमेंट में आंसर लिखो. इसमें से कौन सी बड़ी है? जो दोनों साइड छोटी होती है यानी कि एना पाड़ोशी नाना होय. आपणे मोटा आपड़ा पाड़ोशी नाना. आपणे मोटा आपड़ा पाड़ोशी नाना तो आपणने कलर थाय. क्लियर? समझ पड़ी? समजाई गयुं ने? कांईक नवुं आप्युं जो. केम के तमे कई चेनल में भणो खबर? विद्याकुल गुजराती. एमांय पण तमे धोरण 6 7 8 में भणो छो. એટલે કે તમે છઠ્ઠા વાળા રહ્યા ને ગુજરાતની નંબર 1 ચેનલમાં ભણતા હોય અને તમે કાંઈ શીખી ન જાવ એવું હાલે મારા કલેજા. શીખવું તો પડે ને. શીખવા માટે શું કર્યું અહીંયા? ચાલો 3780 સાહેબ આ બાજુની મોટી છે નો હાલે. આ નાની છે 3708 સાહેબ. આમાં બે બાજુ મોટી છે નહીં. નાની હોય ને તો કલર કરવાનો, મોટી હોય તો નહીં. 8000 સાહેબ એને બે બાજુ નાની છે. થયું ડન? ક્લિયર? હજી એકવાર ક્લિયર કરાવી દઉં. આને શું કામ કલર કર્યો ખબર? એની એક બાજુની સંખ્યા નાની હતી. આને શું કામ કલર કર્યો ખબર? બે બાજુની સંખ્યા નાની હતી. આને શું કામ કલર કર્યો? બે બાજુની સંખ્યા નાની હતી. ડન? આ 52 ને શું કામ નો કર્યો સાહેબ? એની એક બાજુની સંખ્યા મોટી હતી. એ નાની હોત ને તો એને કલર કરત. ઓકે ડન. ચાલો ફટાફટ કોમેન્ટમાં ડન કરી દો મને. ત્યારબાદ સાહેબ બીજો સવાલ છે ને એ એવું કહે છે કે નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યાઓથી ભરો જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન હોય. આમાં જે કલર કરેલા ને એ કલર કરેલા ખાનામાં કેવી સંખ્યા લખવાની બાળકો? કેવી લખવાની છે? ભૂલી ગયા? હમણાં સમજાવ્યું તમને. આપણને કલર ક્યારે થાય? આપણી બાજુવાળા નાના હોય તો. આપણી બાજુવાળા નાના હોય તો આપણને કલર થાય. ઓકે સાહેબ 53 46 12 58 આમાં મારે કલર કરવાનો. 4 અંકની સંખ્યા લેવાની સાહેબ. બે કરતા મોટી હોય ને એવી લઈ લો. 53 46 કરતા મોટી. 53 46 કરતા મોટી. મજા આવે ની સંખ્યા લખી શકો. જો બાળકો એક વસ્તુ આ ચેપ્ટરમાં ક્લિયર રાખજો. હું કઈક અલગ જવાબ આપીશ, તમે તમારા મગજ પ્રમાણે અલગ જવાબ આપશો, તમારી સ્કૂલમાં અલગ જવાબ આપશે. બધાય સાચા. કન્ટેન્ટ ક્લિયર હોવો જોઈએ. શું કહેવા માંગે ની ક્લિયર હોવું જોઈએ એટલે તમે સાચા. ડન છે? સમજ પડી? ક્લિયર? ચાલો હવે આપણે આનો જવાબ લખીએ. તો સાહેબ
આમાં તમે જે કહેવા માંગો છો ને એ પ્રમાણે મારે જો સંખ્યા લખવી હોય ને તો 53 કરતા મોટી હોય ને એવી કોઈ પણ સંખ્યા લખી દો એટલે મને મારો જવાબ મળી જાય. હું લખી દઉં ત્યાં 5608. ઓકે સાહેબ, આ બે કરતા મોટી છે એટલે કલર થઈ ગયો. ચાલો અહીંયા મારે કલર કરવાનો છે 1258. બાજુમાં કઈક એવી સંખ્યા લખવી પડશે. 99 છે ને 4 અંકની 1360 લખી દઉં. હવે મારે વચ્ચે કલર કરવાનો છે. સાહેબ તમે હમણાં કીધું તો આ બે સંખ્યા મોટી સંખ્યા લઈ લો. મને મજા આવે છે 1450 માં. દિમાગ કી બત્તી જલાવ. હવે ચેક કરો, આ બે કરતા મોટું, આ બે કરતા મોટું. ક્લિયર? સમજ પડી? હવે આમાં કલર નથી કરવાનો સાહેબ. એનો મતલબ કે અહીંયા 1300 કરતા મોટી લઉં કે નાની લઉં, મોટી લઉં કે નાની લઉં? સાહેબ આ તો લોચા વાળું છે. કલર વાળું હતું ખબર હતી મોટી લેવાની. અહીંયા કેવી લેવી મારે? રેન્ડમલી કોઈ પણ સંખ્યા લઈ લેવાની, પણ ચેક કરવાનું. 1360 ની બાજુમાં હું સંખ્યા લઈ લઉં. મને મજા આવે 1330. ઓકે સાહેબ, આ મોટી થઈ ગઈ, આ નાની થઈ ગઈ. હવે અહીંયા આને તો કલર કરેલો નથી. જો અહીંયા મોટી સંખ્યા લો, ન્યાય મોટી લો તો આને કલર કરવો પડે. સાહેબ અહીંયાની સંખ્યા છે ને આ 1330 ની આજુબાજુની કઈક લઈ લો. 1330 મોટા નો થવા જોઈએ, 1330 મોટા નો થવા જોઈએ, એ તો નાના જ રહેવા જોઈએ. તો અહીંયા હું લખી દઉં, મજા આવી 4638. ઓકે સાહેબ, ઓકે સાહેબ, ડન છે. ક્લિયર? સમજ પડી ગઈ? સમજાય છે હું કહેવા માંગુ? સમજાય છે? ચાલો હવે આપણે અહીંયા ચેક કરતા જઈએ પાછા. આને કલર હતો 2 કરતા મોટું. ઓકે સાહેબ, કલર હતો 2 કરતા મોટું. કલર નથી, 2 કરતા મોટું નથી થઈ જતું ને 1360 1330? નહીં સાહેબ, નથી થતું. આ 9635 છે, ત્યાં તો કલર કર્યો છે સાહેબ. આના કરતા મોટી લેવી પડે. અરે મારા કલેજા, 9956 લઈ લે. થઈ ગઈ મોટી સંખ્યા. 3 3 ચેક કરો. જેમાં કલર કર્યો ને એની પાડોશીની સંખ્યા કરતા મોટી હશે. કલર કર્યો ને એ સંખ્યા પાડોશીની સંખ્યા કરતા મોટી હશે. ઓકે સાહેબ, અમને ખબર પડી ગઈ. હવે તમે સુપર સેલ નું કાંઈ પણ કહો ને અમે તમને જવાબ આપી દેશો. જો તમને કન્ટેન્ટ ક્લિયર થયો હોય ને તો કોમેન્ટમાં મને ફટાફટ વરસાદ કરી દો. શેનો ખબર? લાલ કલરના હર્ટનો, દિલનો વરસાદ કરી દો. બંધ ન જવું જોઈએ. કન્ટેન્ટ ક્લિયર કરાવી દીધો. ચાલો ત્યારબાદ સાહેબ આ તો આખું ખાનું છે ને ખાલી આપ્યું છે. નીચેના કોષ્ટકની એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100 થી 1000 ની સંખ્યા લેવાની છે ભાઈ. એકની એક સંખ્યા રિપીટ ન થવી જોઈએ હો. એકની એક સંખ્યા રિપીટ ન થવી જોઈએ. પુનરાવર્તન વગર કીધું છે. અને સંખ્યા પાછી આપણે 100 અને 1000 ની વચ્ચે લેવાની છે. 100 કરતા મોટી, 1000 કરતા નાની. ઓકે સાહેબ, લઈ લેવી. આ સંખ્યાનો ઉપયોગ કરી અને વધારેમાં વધારે વિશિષ્ટ ખાના મેળવવાના છે. એનો મતલબ કે બંનેને એટલા કલર વધારે કરવાના છે. સાહેબ આમાં કંઈક પેટર્ન આપો અમને, આમ કંઈક સમજાવો કે વધારે ખાના કલર કરવા હોય તો કઈ રીતે કરી શકાય. તો આમાં શું કરવાનું ખબર? શું કરવાનું ખબર? એક મૂકીને એક ખાનું લઈ લેવાનું. જો હું તમને ખાલી સમજાવું છું. 1 2 3 4 અને 5. વાહ સાહેબ. બાકી જોવો, તમે કોઈ પણ ખાના લેશો ને તો સંખ્યા ઓછી મળશે. મોટામાં મોટી, વધુમાં વધુ વિશિષ્ટ ખાના જોતા હોય ને તો એક મૂકીને એક જ કરવું પડે તો જ તમને મળે. હવે આ 5 જે આપણે ટીક કર્યા ને એ 5 માં આજુબાજુ કરતા મોટી સંખ્યા રાખવાની છે. સાહેબ કેટલો મગજ હકાવવો પડે છે, કેટલો મગજ હકાવવો પડે છે. એટલે અત્યારે તો મગજ હકાવીશ ને છઠ્ઠામાં, એટલે તારા માટે, મારા માટે હેલું થઈ ગયું છે તો તમારા માટે 7મું 8મું 9મું બધું ઈઝી થઈ જવાનું છે. છઠ્ઠું તમે શીખી ગયા ને એટલે તમે પછી આગળ ગણિતમાં રાજા બની જવાના છો. એના માટે અમારી સાથે જોડાયેલા રહ્યો અને ભણતા રહ્યો. ભણી ભણીને તમારું નામ રોશન કરો બાળકો. શું કામ ખબર? કે હવે આપણી સરકારને ખબર પડી ગઈ કે આ લોકોને છે ને મગજ ખોલવાનું છે. મગજના ઢાંકણા ખોલો. આપણી પાસે બહુ બધું નોલેજ છે, આપણે વાપરતા નથી. નોલેજ વાપરો, મગજનો ઉપયોગ કરો, ગાણિતિક ચર્ચા કરો અને ટેલેન્ટ હોશિયાર બનો. ચાલો બાળકો, આજે ટીક કર્યું ને એમાં મોટી લખવાની, બાકીની બધી નાની લખવાની છે. 100 કરતા મોટી તો સાહેબ મારે છે ને 102 લેવી છે, 130, 140, 158, 170, 1000 સુધી જવાનું સાહેબ. તો મોટી સંખ્યા લો ને. ચાલો 348, 535, 680,
783 988 1 2 3 4 5 6 7 8 9 10 10 સંખ્યા લીધી મેં 1 2 3 4 5 6 7 8 9 આપણે તો ખાલી 9 સંખ્યાનો જ ઉપયોગ કરવાનો છે. આપણે 10 સંખ્યા ધારી લીધી. સાહેબ તમે આવું શું કામ કર્યું એ સમજાવવા માંગુ છું. મેં આવું શું કામ કર્યું ખબર? કન્ટેન્ટ મેં ચડતા ક્રમમાં લઈ લીધી. મને ખબર છે મારે જ્યાં જ્યાં ટીક કરીને ત્યાં મોટી સંખ્યા મૂકવાની છે અને આજુબાજુ નાની થવી જોઈએ. આના સિવાયની બીજી સંખ્યા તમે લઈ શકો બાળકો, એવું નહીં કે આજ લેવાની, બીજી સંખ્યા લઈ શકો. સાહેબ તો આમાં છે ને આને મોટું રાખવા માટે શું કરું ખબર? હું ત્યાં 988 મૂકી દઉં. ચાલો ટ્રાય કરતે હે अब हम. અહીંયા 988 મૂકી દીધું. એની બાજુમાં સંખ્યા કેવી રાખવી પડે સાહેબ? એની બાજુની સંખ્યા નાની રાખવી પડે. મૂકી દો ને 102. થઈ ગયું વિશિષ્ટ સેલ. સમજ પડી? हम बड़े हमारे दोनों पाड़ोसी छोटे. आप मोटू आ नानू. ओके साहब 102. साहब अहिया कई संख्या मूकू खबर? हूँ 140 मूक दो साहब ने, केम के अहिया मारे 130 राखवा पड़शे. થઈ ગયું વિશિષ્ટ સેલ. બે નાના વચ્ચે વાળું મોટું. દિમાગ કી બત્તી. કેટલું ઈઝી છે, કાંઈ નવું વિચારવાનું નથી. ચાલો એના પછી 130 કરતા મોટું, બાજુવાળા કરતા નાનું. 130 કરતા મારે અહીંયા છે ને 158 મૂકવા છે સાહેબ, તો જ અહીંયા મારે 140 મૂકવાના થાય. બે કરતા મોટું 158 મોટા કહેવાય. હા સાહેબ રિપીટ થઈ સંખ્યા 140 રિપીટ નો હાલે બાળકો. ચલો 158 निकाल दो दोनों. कुछ नहीं चो. અહીંયા હું શું મૂકું કે વિશિષ્ટ સેલ મળે? સાહેબ જો જે લખી દીધી ને એને પેલા હું કાઢી નાખું. આ સંખ્યા એટલે મને છે ને રસ્તામાં આડી ન આવે, આટલી નડતી હતી મને. સાહેબ અહીંયા છે ને અહીંયા તમે 170 મૂકી દો તો અને અહીંયા 158 મૂકી દો તો, અરે વાહ, મારી જેમ થઈ ગયા ને હોશિયાર. કાઢી નાખો આ બે સંખ્યાને 158 170. સાહેબ આ તો મોટી થઈ ગઈ, વિશિષ્ટ સેલ થઈ ગયો. એ તો આપણે કરવાનું છે. ચાલો હજી આપણી પાસે 4 સંખ્યા છે, 3 ખાના છે. સાહેબ અહીંયા છે ને તમે 348 મૂકો. અહીંયા તમે 348 મૂકો. અહીંયા તમારે 535 ની જરૂર છે. અરે વાહ, બે બાજુની નાની આ મોટી. સાહેબ 348 535 બે સંખ્યા વધી. હવે જો આમ તમે ચેક કરશો ને તો આની બાજુની સંખ્યા મોટી જ થશે. હું અહીંયા 680 મૂકું ને તોય. ઓકે સાહેબ 1 2 3 4 5. સાહેબ આ 5 સંખ્યા છે ને એની પાડોશીની સંખ્યા કરતા મોટી છે. ચેક કરી લઈએ આપણે હજી એકવાર. ચાલો ચેક કરી લઈએ. જો બાળકો વિડીયો ભલે મોટો થતો અંત સુધી જોવાનો છે. કન્ટેન્ટ ક્લિયર થવો જોઈએ. ભલે તમારે જમતા જોવો પડે. થાકી જાવ ને તો નાસ્તાનો ડબ્બો બાજુમાં રાખો, પણ વિડીયો આખો પૂરો કરો. આખો વિડીયો પૂરો કરશો ને એટલે તમારું ગણિત અને ઈ પાછું 3જા ધોરણનું પ્રકરણ 3 સંખ્યાની રમત રમતા શીખવાડી દે. પણ એના માટે દરેક વિડીયો અંત સુધી જોવા પડશે. અને હું જે કહું ને એ વિચારવાનું, એને એપ્લાય કરવાનું, તો આવડશે. ચાલો આપણે આમાં શું વાત કરી હતી કે સાહેબ તમે એવું કીધું હતું કે સુપર સેલ બને ને એના આજુબાજુના પાડોશી નાના હોય. સુપર સેલ એટલે કે ત્યારે જ કલર થાય જ્યારે આજુબાજુના પાડોશી નાના હોય. હા સાહેબ 988 ની બાજુમાં 102 નાના છે, 140 ની બાજુમાં 2 નાના છે, 170 ની બાજુમાં 2 નાના છે, 538 ની બાજુમાં 2 નાના છે, 680 ની બાજુમાં સાહેબ નાનું જ છે. ડન છે? ફટાફટ મને કોમેન્ટમાં જણાવી દો. ચાલો જો મજા આવતી હોય ને તમને વિડીયોમાં મજા આવતી હોય ને તો તમારા મિત્રો સુધી આને શેર કરો. એને આ મજા અપાવો, એને પણ આ વસ્તુ શીખવાનો મોકો આપો. ચાલો બાળકો, અને તમારો કન્ટેન્ટ ક્લિયર થતો હોય ને તો તમે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય, જે જગ્યાએ તમે રહેતા હોય ની આજુબાજુમાં તમારા જેટલા મિત્રો હોય ને બધાને શેર કરી દો. એને કહો કે આ સાહેબ ભણાવે છે જોરદાર, મજા આવી જાય છે, કન્ટેન્ટ ક્લિયર થઈ જાય છે. ડન છે? ચાલો બાળકો, ત્યારબાદ અહીંયા આપણને છે ને આના સવાલમાં એક વસ્તુ એવી કીધી છે. શું કીધી ખબર? પ્રશ્ન નંબર 4 આપેલો છે. એ પ્રશ્ન નંબર 4 તમને એવું કહે છે ઉપરના કોષ્ટકમાં તમે જે વિશિષ્ટ સેલની જે સંખ્યા લખી ને એ કોષ્ટકમાંની 9 સંખ્યાઓમાંથી કેટલા વિશિષ્ટ ખાના હતા? સાહેબ
1 2 3 4 અને 5. જો 9 વિશિષ્ટ ખાના હોય ને તો મહત્તમ વિશિષ્ટ સેલ 5 મળે સાહેબ. તો લખી દઈએ ઉપરના કોષ્ટકમાંની 9 સંખ્યાઓમાંથી બાળકો 9 સંખ્યાઓમાંથી 5 વિશિષ્ટ ખાના છે. 5 વિશિષ્ટ ખાના છે. ઓકે સાહેબ, હવે અમારો કન્ટેન્ટ ક્લિયર થઈ ગયો. હવે તમે ગમે એટલું ને ગમે એવું આપો ને તો એમ જવાબ કહી દેવી. ક્લિયર? ચાલો કોમેન્ટમાં ફટાફટ થમ્સ અપ આપી દો મને, એટલે મને ખબર પડે કે મારા નાના નાના ભૂલકાઓને સમજાય છે. જુઓ, તમે જે વસ્તુ શીખ્યા ને મારી યારે, એ વસ્તુની તમારે પીડીએફ જોતી હોય ને, પીડીએફ, તો એના માટે તમારે શું કરવાનું છે ખબર? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. પ્લે સ્ટોરમાં જઈ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. ત્યાંથી તમને 6, 7, 8 ના દરેક વિષયના વિડીયોની પીડીએફ મળશે. હું તમને જે ભણાવું ને એની પીડીએફ તમને ત્યાંથી મળી જાય. સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, આ બધું તમને વિદ્યાકુલ એપ ઉપરથી મળવાનું. અને પાછું કઈ રીતે ખબર? ફ્રી. કઈ રીતે ફ્રી? 1 પણ રૂપિયાનો ચાર્જ આપ્યા વગર ફ્રીમાં મળવાનું છે. અને ફ્રીમાં મળતું હોય તો લેવાય કે ન લેવાય? હા સાહેબ, ફ્રીમાં મળે છે ને તો અમે શીખી નંબર લાવશું. ચાલો બાળકો, એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો ફટાફટ. ત્યાંથી તમે શીખવાનું ચાલુ કરી દેજો. અમે તમને સારામાં સારું એજ્યુકેશન આપવાના છીએ, પણ એ એજ્યુકેશન તમારે મેળવવા માટે અમારી સાથે જોડાયેલું રહેવું પડશે અને દરેક વિડીયો અંત સુધી જોવાના. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ આપણને એવું કીધું છે કે વિવિધ સંખ્યાના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના શક્ય છે? સાહેબ, આ વળી હું નવું લેવા. વિવિધ સંખ્યા એટલે અસંખ્ય આવે. સંખ્યાનો ક્યારેય અંત જ ન થાય તો અસંખ્ય આવે. શું તમે કોઈ પેટર્નની નોંધ લીધી? મહત્તમ સંખ્યામાં વિશિષ્ટ ખાના મેળવવા માટે આપેલ કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે? તમારી વ્યૂહરચના શોધો અને તેની ચર્ચા કરો. સાહેબ, આ કંઈક નવું છે, થોડું સમજાવો ને અમને. સમજાવવા માટે તો આવ્યો છું બાળકો, સમજાવવા માટે તો આવ્યો છું. જો તમારો કન્ટેન્ટ ક્લિયર થતો હોય ને, આ સવાલ સમજાવું ને, પછી તમે મને હટનો વરસાદ કરી દેજો. ચાલો મારી સાથે જોડાઈ જાઓ, તમારા મિત્રોને જોડી દો. ચાલો ફટાફટ ચેનલને શેર કરી દો, આ વિડીયોને શેર કરો મિત્રો સુધી. ફોન કરીને કહો એને કે હાલ મારા કલેજા હૂતો હોય ને તો જાગ, સાહેબ ભણાવે છે એમાં ભણવામાં ધ્યાન આપ. ડન? ચાલો, હું તમને એવું કહેવા માંગુ છું બાળકો કે જ્યારે મારી પાસે વિશિષ્ટ ખાનામાં 2 ખાના હશે, પછી સાહેબ તમે 2 કીધા ને તો હવે હું એમ કહું 3 હોય ને સાહેબ? 4 નો હોય? હા હોય સાહેબ. 5 ખાના પણ નો હોય ને? કેમ નો હોય? આપણે તો कंटेंट क्लियर करना है. क्या करना है हमको? कंटेंट क्लियर करना है. चलो बच्चों, अब इन सब में हम आंकड़ा लिखते हैं. क्या लिखते हैं? अंक लिखते हैं. चलो लिखते हैं ना. विशिष्ट खानु बनावू छे ने साहेब, एक नानी लखो ने एक मोटी लखो. હું તો કોઈ પણ સંખ્યા લખી શકું ને, સાહેબ મારે અહીંયા 2 લખવા ને અહીંયા 5 લખવા. અરે વાહ સાહેબ, આ 500 ની વિશિષ્ટ સેલ થઈ ગયો. ઓકે, ડન છે સાહેબ, ડન છે. સમજાઈ ગયું અમને ક્લિયર થઈ ગયું. બીજામાં શું કરશું હવે? બીજામાં સાહેબ વિશિષ્ટ સેલ બનાવવા માટે અહીંયા જો હું 3 લખીને, અહીંયા 2 લખીને અને અહીંયા 5 લખીને, સાહેબ આ વિશિષ્ટ સેલ કેમ કે બાજુની નાની સંખ્યા, આ છેલ્લી સંખ્યા અને બાજુની નાની સંખ્યા. હું વાત છે, સમજ પડી? દિમાગ કી બત્તી જલી? મેં તમને એવું કીધું કે જ્યારે પહેલી અને છેલ્લી આ 2 સંખ્યા મોટી લખો, વચ્ચેની નાની લખો તો એ 2 વિશિષ્ટ ખાના બને. કેમ કે આનો પાડોશી આ થાય સાહેબ, આનો પાડોશી આ નો થાય જ ને. તો આના કરતા આ નાના, આના કરતા આ નાના. ચાલો, જ્યારે 2 ખાના હતા, 2 ખાના, ત્યારે વિશિષ્ટ ખાના સાહેબ એક જ મેળવ્યું હતું. હવે 3 ખાના હતા ત્યારે સાહેબ 2 મેળા. ચાલો એના પછી સાહેબ હવે 4 સંખ્યા છે, 4. તો આમાં હું આવું કરું તો
અહીંયા લઈ લઉં. પેલા તો આપણે સંખ્યા ધારી લઈએ કા, એટલે મજા આવે. 1 2 3 4 5 6 7 8 આમાંથી જ લઈએ. સાહેબ તમે છે ને સુપર સેલ બનાવવા માટે પેલાને સુપર સેલ બનાવવું હોય ને તો પેલામાં તમે 4 મૂકો ને તો અહીંયા 2 મૂકો. હાલો 4 અને 2 લઈ લીધા. આ સુપર સેલ થઈ ગયો. હવે સાહેબ અહીંયા હું 5 મૂકી દઉં અને અહીંયા હું 3 મૂકી દઉં. સાહેબ આ સુપર સેલ થઈ ગયો, કેમ કે એને 2 પાડોશી છે ને એ નાના છે. સમજ પડી? 4 ખાના હતા ને, 4 ખાના સોરી 4 ખાના હતા ને, 4 ખાના. તો સાહેબ વિશિષ્ટ ખાના છે ને 2 મેળા. હવે 5 હોય તો 5 ખાના હશે તો 5 ખાના હશે તો 5 ખાના હશે તો સાહેબ તમે આગળ એક દાખલો કર્યો ને તો આવું કરતા હતા કઈક તમે. હા સમજાણું ને? એક મૂકીને એક ખાનું આપણે વિશિષ્ટ કરી દેવાનું. એને કઈ રીતે બનાવવું? આપણી પાસે સંખ્યા છે, હમ કલર ચેન્જ કરી દેતે હે. ચલો 8 લખી દઉં પેલા. સાહેબ એની બાજુમાં નાનું લખજો. હા 1 લખી દઉં. હવે એની બાજુમાં સાહેબ મોટું આવવું જોઈએ. 3 લખી દઉં ને અહીંયા 2 લખી દઉં. આઈ સુપર સેલ. સાહેબ છેલ્લું છે ને, છેલ્લું એમાં તમે છે ને 6 લખી દો. હાલો 6 લખી દો. 6 રિપીટ નો થવી જોઈએ સંખ્યા 2 કરતા મોટી. હા સાહેબ 1 2 અને 3. અરે પણ કન્ટેન્ટ ક્લિયર, એકદમ ક્લિયર. લલ્લુ પપ્પુ જેવું કરી દીધું ને. શરૂઆત કરીને ત્યારે અઘરું લાગતું હતું. શરૂઆત કરી ત્યારે કેવું લાગતું હતું બાળકો? અઘરું લાગતું હતું. અત્યારે તમે રમતા ખાતા જવાબ બંડા આપ્યા. સાહેબ 5 ખાના હતા ને, 5 ખાના તો તમને છે ને 3 સેલ મળ્યા. વિશિષ્ટ સેલ કેટલા મળ્યા? 3. વિશિષ્ટ ખાના કેટલા મળ્યા? 3. સાહેબ 6 હોય તો ચેક કરીએ. હજી 6 હોય તો કેટલા મળશે? તો એના માટે હું તમને છે ને 6 ખાના લઈને બતાવી દઉં. ચાલો જો તમારા માટે એક્સ્ટ્રા વર્ક કરીએ છીએ. તમારા માટે 1 2 3 4 5 તમારો કન્ટેન્ટ ક્લિયર થાય ને એટલા માટે હું તમને હજી 6 સુધી સમજાવવા માંગુ છું. સાહેબ 6 માં તમે છે ને આવું કરી નાખો. 1 2 3. સાહેબ સમજાઈ ગયું અમને. તમે 5 લેશો ને તોય 3 મળ્યા ને. 6 માં 3 જ મળવાના છે, એમાં વધવા નથી. પણ સાહેબ 7 લેશો ને તો 4 મળશે. ક્લિયર થયું? હવે 6 ખાના હતા તો 3, 7 ખાના હતા તો 4, 8 ખાના હતા તો 4, 9 ખાના હતા તો 5, 10 ખાના હતા તો 5. સાહેબ 1 2 2 3 3 4 4 5 5 કઈક પેટર્ન બને છે. આવું પેટર્ન તમે અમને ચેપ્ટર નંબર 1 માં શીખવાડ્યું હતું. હા શીખવાડ્યું હતું મેં. આ પેટર્ન જ બને છે કઈક. તો સાહેબ એકી અને બેકી સંખ્યા નથી થતી આમાં. એકી 1 બેકી 2 એકી બેકી કઈક થાય છે. હા આને બેકી કહેવાય. હા સાહેબ આને બેકી કહેવાય. એના માટે હું કઈક આવું કરી દઉં ને n/2 બેકી માટે કિંમત મૂકો ને તો વિશિષ્ટ ખાનું 2/2 એટલે 1 મળે. સાહેબ સાચું. સાહેબ તમે જે કરાવો છો ને એકદમ ક્લિયર છે, એકદમ ક્લિયર. જો બેકી સંખ્યામાં વિશિષ્ટ ખાના હોય ને, એટલે કે બેકી સંખ્યામાં કોષ્ટક હોય ને, બેકી સંખ્યામાં તો વિશિષ્ટ ખાનું શું મળે ખબર? n/2 જેટલું. સાહેબ ચોગડો છે ને બેકી કહેવાય. હા ન્યા મૂકો તો સાહેબ 4/2. સાહેબ સાચું છે. સમજાઈ ગયું અમને, સમજાઈ ગયું, ક્લિયર થઈ ગયું. કન્ટેન્ટ અમારો ક્લિયર, કન્ટેન્ટ અમારો ક્લિયર. બેકી સંખ્યા હોય ને એટલે n/2. બેકી સંખ્યા હોય એટલે n/2. બેકી સંખ્યા હોય એટલે n/2. ઓકે ડન છે, ડન છે. એકી સંખ્યા હોય તો સાહેબ એકી સંખ્યાને સૂત્ર આપજો, મજા આવી જાય. એકી સંખ્યા હોય તો હવે એકી સંખ્યા માટે આપણે વિચારીએ. ચાલો એકી સંખ્યા એટલે 3 એકી હતી, 2 મેળાતા. સાહેબ આવું કઈક કરો તો n+1/2 થાય છે. કઈ ચેક કરો તો n એટલે 3, 3 ને 1 4/2. હા સાહેબ આનો જવાબ જો હું આ 3 મૂકું ને એકી સંખ્યામાં 3 તો 3 ને 1 4 એને ભાંગ્યા 2 એટલે મને 2 મળે. હજી એકવાર ચેક કરી લઉં, હજી એકવાર ચેક કરી લઉં. એકી સંખ્યામાં 5 આવે. હા સાહેબ 5 આવે. 5 ને 1 6. સોરી તેની વાત કરીએ છીએ આપણે 5 ની. 5 ને 1 6 એને ભાંગ્યા 2 તો સાહેબ 3 આવે. 3 આવે. 3 5 ખાનામાં 3 મળે. અરે વાહ, શું વાત છે. કુછ નયા.
ગણિત એટલે જાદુ. આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. બેકી સંખ્યા હોય તો n/2, એકી સંખ્યા હોય તો n+1/2. ઓકે સાહેબ, તમે અમને છે ને આમ ક્લિયર કરાવી દીધું. હવે અમે ગમે એવા સવાલ આવે ને જવાબ લખી નાખશું. તો મારા કલેજા એ જ વસ્તુ તો સમજાવવા માટે આવ્યો છું. હવે અહીંયા શું કીધું ખબર? આના માટે કઈ પદ્ધતિ? તો મેં જે તમને સૂત્ર કીધા ને મેં તમને લખીને આપ્યા છે કે એકી સંખ્યા હોય ને તો એના માટેનું સૂત્ર સાહેબ અને આ ખાનાની સંખ્યા છે. બેકી સંખ્યા હોય ને તો એના માટેનું સૂત્ર આ ખાનાની સંખ્યા. પેટર્નમાં એવું જ હતું, પેટર્નમાં એ જ હતું. હવે તમને ગમે એમ કે 10 સાહેબ, 10 નહીં, તમે છે ને 13 લ્યો. આને એકી કહેવાય? હા સાહેબ, આને એકી કહેવાય. એકી માટેનું સૂત્ર સાહેબ 13 + 1 ભાગ્યા 2, 13 ને 1 14, 14 ભાગ્યા 2 બરાબર 7. સાહેબ તમે નો કયો ને તો એમને ખબર પડી ગઈ. 13 ખાના હોય ને, 13 ખાના, તો વિશિષ્ટ સેલ એમાં 7 જ મળે. તમારે ચેક કરવું હોય ને તો કરી લ્યો. ઓકે ક્લિયર. કેટલી મજા આવી? તમને મજા આવી? મને આજે મજા આવે છે. જો તમને મજા આવતી હોય ને તો ફટાફટ કોમેન્ટમાં વરસાદ કરી દો મને હટનો આમ સ્માઇલ નું ઇમોજી. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. હજી આપણે આખો વિડીયો પૂરો કરવાનો છે. તમારે મારી સાથે જોડાયેલું રહેવાનું છે. હજી તો આપણે 6, 7, 8, 9, 10 ઘણા સવાલ બાકી છે. કેમ કે આપણે તો 2 ટોપિક ક્લિયર કરવાના છે. 2 ટોપિક 3.1, 3.2 એના સવાલ જવાબ ને બધું. હવે બાળકો છે ને હું જે કન્ટેન્ટ લાવીશ ને એ તમારા માઇન્ડ ને ધ્યાનમાં રાખીને લાવવાનો. શું કામ? તમે એકવાર એક વિડીયો જોવો ને એટલે તમારો ઈ આખો ટોપિક ક્લિયર થઈ જવો જોઈએ. કેમ કે તમે 6થા વાળા છો, તમારે સ્વાધ્યાય નથી, તમારે ટોપિક વાઇઝ નોલેજ મેળવવાનું છે. તમે 7માં આવશો ને તો થિયરી સ્વાધ્યાય કરશો. પણ અત્યારે મેં પ્લાનિંગ કર્યું છે કે મારા નાના નાના કલેજાઓને છે ને તકલીફ ન થવી જોઈએ. એક વિડીયો જોઈ નાખે ને એટલે એનો એક ટોપિક ક્લિયર, બીજો વિડીયો જોવે ને એટલે બીજો ટોપિક ક્લિયર. આવી રીતે એક્ઝામમાં આખો વિડીયો પણ આપવાનો છું, સવાલ જવાબ એ આપવાનો છું. આ બધું તમારે જોતું હોય ને તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હજી તો આની ઉપર હું તમારી યારે સવાલ જવાબ, MCQ, ખાલી જગ્યા ઘણું બધું લઈને આવવાના છીએ. અલગ અલગ વસ્તુ તમને આપવાના, એ પણ મફતમાં. આ બધી વસ્તુ જોતી હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ફટાફટ. તમને વિડીયો મજા આવતી હોય અને તમારા બધું જોતું હોય તો ચેનલને શું કરો? સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો સુધી એને શેર કરો. સાહેબ 6થો સવાલ સમજાઈ દો. હાલો હવે, શું તમે કોષ્ટકને સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો? આપણે શું કરતા હતા સાહેબ? તમે કોઈ સંખ્યા રિપીટ કરતા જ નહોતા, પુનરાવર્તન કરતા જ નહોતા, કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય. શા માટે અથવા શા માટે નહીં? સાહેબ વિશિષ્ટ ખાના ન હોય ને એવું ન બને. વિશિષ્ટ ખાના તો આવે ને આવે જ. વિશિષ્ટ ખાના તો આવે જ. કાંઈ ન હોય ને તો છેલ્લી પહેલી સંખ્યામાંથી કઈ એકાદું આવતું હોય, કાંઈક તો મોટું થતું હોય કોઈકની બાજુમાં. હાવ વિશિષ્ટ ખાના વગર તો ન હોય ને. આવું તો કેમ ચલાવી લેવું? તો ચાલો શું કહેવા માંગે છે એમાં? તો સાહેબ સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર એવું કોષ્ટક બનાવવું અશક્ય છે, ઇમ્પોસિબલ છે, કે જેમાં કોઈ વિશિષ્ટ ખાનું ન બને. વિશિષ્ટ ખાનું તો બને જ. કેમ કે જે તમે ચડતા ક્રમમાં ગોઠવો ને એટલે પહેલી સંખ્યા નાની હોય ને છેલ્લી સંખ્યા મોટી હોય. મોટી સંખ્યા મૂકશો ને બાજુની સંખ્યા નાની જ હશે, અને એની બાજુની સંખ્યા નાની હશે એટલે પાડોશી થઈ ગયો તમારો. પાડોશી નાનો તો આપણે કલર કરી દેવાના. આપણે અમે કલર એટલે આપણે વિશિષ્ટ. ડન છે સાહેબ. ચાલો ત્યારબાદ આમાં શું કહેવા માંગે કે જો ક્રમમાં ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ ને તો છેડાના ખાના હોય ને વિશિષ્ટ જ બને. તમે ક્રમને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો ને, પેલી નાની અને બાજુની મોટી 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 મોટી, છેલ્લી સૌથી મોટી અને આગળની નાની. હા સાહેબ ક્લિયર છે? સમજાણું હું કીધું? ક્લિયર થયું મારા કલેજા? ચડતા ક્રમમાં લખ ને, ચડતા ક્રમમાં ચકલી. સાહેબ પેલી સંખ્યા નાની, મોટી 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 મોટી, છેલ્લી મોટી, એની આગળની નાની. અરે સાહેબ ક્લિયર થઈ ગયું. કેમ કે છેલ્લી મોટી ને આગળની નાની તો છેલ્લા પછી કઈ છે જ નહીં, વિશિષ્ટ સંખ્યા બને. ડન છે સાહેબ. હવે અમે કોઈ દિવસ આ કન્સેપ્ટ ન ભૂલાય. જો આડા હવળા ક્રમમાં ગોઠવીએ ને તો પણ સૌથી મોટી સંખ્યા વાળું ખાનું હોય ને એ વિશિષ્ટ જ બને સાહેબ. સૌથી મોટી સંખ્યા હોય ને એની આજુબાજુમાં નાનું જ આવે, અને નાનું જ આવે ને એટલે એ મોટું બને. હા સાહેબ મોટી સંખ્યા હોય અને બાજુમાં નાનું જ આવવાનું છે, એનાથી તો મોટું કોઈ થવાનું જ નથી. ઓકે હવે સમજાઈ ગયું. ત્યારબાદ શું આ સવાલ ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ. કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે. સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ હોઈ શકે. સાહેબ આગળ સમજાયું ને એમાં કઈક 50% સમજાઈ ગયું અમને કે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી દો ને એટલે સૌથી મોટું ખાનું હોય ને વિશિષ્ટ જ હોય.
સૌથી નાનું ખાનું વિશિષ્ટ હોય? ચેક કરી લઈએ. ચાલો પહેલા વાત કરીએ આપણે સૌથી મોટી સંખ્યા માટે. કોષ્ટકમાં જે સંખ્યા સૌથી મોટી હોય ને તેની આજુબાજુની બધી જ સંખ્યાઓ સ્વાભાવિક રીતે તેનાથી નાની જ હોવાની, તેથી તે હંમેશા એક વિશિષ્ટ ખાનું બનશે. સાહેબ અમારો કન્સેપ્ટ ક્લિયર જ હતો. આ તો તમે સમજાવ્યું. ના ભાઈ, મારી પાસે છે ને 50% વાળા ભણે, 60% વાળા ભણે, 95 વાળા ભણે, 98 વાળા ભણતા હોય. મારે તો બધાને ધ્યાનમાં રાખીને ભણાવવાનું ને. તમારે 98 આવતા હોય પણ જેને 38 આવતા હોય એને કન્સેપ્ટ તો ક્લિયર થવો જોઈએ ને. કેમ કે તમે ગુજરાતની નંબર 1 ચેનલમાં અભ્યાસ કરો છો. તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવવાની અમારી જવાબદારી છે. દરેક સવાલને સરળ સમજૂતીમાં સમજાવવાના છે. જો તમે આ ચેનલમાં નવા હોય તો મેં પ્રકરણ 1 અને પ્રકરણ 2 આના વિડીયો અપલોડ કરી દીધા છે. એકવાર જોઈ લેજો, તમને મજા આવી જશે. અને ત્યારબાદ પ્રકરણ 3 પણ ચાલુ કરી દીધું છે. ટૂંક જ સમયમાં 4-5 દરેક પ્રકરણ સરળ સમજૂતી સાથે આપવાના છે. તો અમારી સાથે જોડાઈ જાવ અને તમારા અભ્યાસને આગળ વધારો અને તમે પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે પ્રાપ્ત થાવ એવી અમારી ઈચ્છા છે કે મારો બાળક એની શાળામાં એનું નામ રોશન કરે. એના મા બાપને લાગવું જોઈએ કે નહીં, મારો કલેજો ફોન જોતો હતો ને, લેપટોપ જોતો હતો, એમાં વિડીયો જોતો હતો ને, પણ એ સાહેબે એને એવું શીખવાડી દીધું ને નંબર લાવ્યો. એ જ વસ્તુ કરવાનું છે. શીખવા માંડો. શીખવાથી દરરોજ 1% સુધારો આવશે. દરરોજ કંઈક નવું શીખો. શીખીને પછી એને એપ્લાય કરવાનું, પાછું ભૂલી નથી જવાનું, શીખતું રહેવાનું છે. તો આમાં શું કીધું કે જે સંખ્યા મોટી હોય ને એની આજુબાજુની સ્વાભાવિક રીતે નાની જ થવાની. તમે ઘરમાં મોટા હોય તો બાકીના બધા સભ્ય નાના થાય કે ન થાય? સાહેબ હું મોટો નથી, મારા દાદા મોટા છે. દાદાનું ઉદાહરણ લ્યો. દાદા કરતા બાકીના બધાય બા, પપ્પા, મમ્મી, કાકા, કાકી, એના છોકરા, તમે, તમારા ભાઈ બહેન બધા નાના થાવ કે નહીં થાવ? હા સાહેબ, દાદા કરતા નાના જ હોય ને. તો આ જે દાદા હતા ને એ સુપર છે, બાકીના બધા નાના. ક્લિયર? હા સાહેબ, હવે આમ કોઈ દી ન ભૂલીએ. ચાલો હજી આપણે નાની સંખ્યાની વાત કરવાની છે. તો સૌથી નાની સંખ્યા માટે શું કીધું ખબર? કે જે સંખ્યા સૌથી નાની હોય ને એની આજુબાજુની બધી સંખ્યાઓ તેના કરતા મોટી જશે, અથવા તો ક્યારેક વિશિષ્ટ ખાનું મોટી સંખ્યા વાળું બની જાય. આ વળી શું કીધું? મોટી સંખ્યા વાળું લક્ષણ બની શકશે નહીં. એટલે એવું કહે છે કે નાની સંખ્યા હોય ને એના આજુબાજુમાં એકાદી તો મોટી આવે જ, એકાદી તો મોટી આવે જ, એકાદી તો મોટી આવે જ, તો એ વિશિષ્ટ ખાનું ન બને. હા સાહેબ, નો જ બને ને. ક્લિયર થઈ ગયું? હું નાનો છું તો હું વિશિષ્ટ કહેવાવ? નો કહેવાવ. મારા કરતા મોટા હોય. ક્લિયર? ઓકે. ચાલો ત્યારબાદ કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. સાહેબ બીજી સૌથી મોટી એટલે તો તમે જે સંખ્યા આપશો ને એને મારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડશે, તો જ મને ખબર પડશે ને કે બીજી સૌથી મોટી એની આગળની સંખ્યાને કહેવાય બીજી સૌથી મોટી. હા સાહેબ. ચાલો કઈક કોષ્ટક આપ્યું મેં 35, 98, 85, 63, 64, 51. સાહેબ આ સંખ્યાને તમે છે ને ચડતા ક્રમમાં લખી નાખો. પેલા 34 લખી દો. ઓકે. પછી 35, 51, 63, 85 અને 98. ઓકે સાહેબ, લખી દીધું. બીજી સૌથી મોટી સંખ્યા સાહેબ, બીજી સૌથી મોટી સંખ્યા 85 મળે. 85 મળે. 85 બીજી સૌથી મોટી સંખ્યા. બીજી સૌથી મોટી સંખ્યા. ઓકે સાહેબ, બીજી સૌથી મોટી સંખ્યા. તો આ શું વિશિષ્ટ ખાનું બને? સાહેબ એની બાજુમાં 98 છે ને મોટા છે, જોવો તો ખરા 98 મોટા છે, વિશિષ્ટ ખાનું બને. તમે વિશિષ્ટ ખાના માટે એવું કીધું તો બે નાના હોવો જોઈએ, 98 ભાઈ બની જાય. સાહેબ ક્લિયર થઈ ગયો? હવે તમે નો કરાવો ને તોય અમને બધાયના જવાબ આવડી જાય કે ઉપરના કોષ્ટકમાં બીજા નંબરની સૌથી મોટી સંખ્યા 85 છે, જે વિશિષ્ટ ખાનું નથી. શું કામ નથી? બાજુમાં 98 મોટા છે. ઓકે સાહેબ, ડન છે, ડન છે, ડન છે. મજા આવી ગઈ આજના વિડીયોમાં. ચાલો હજી આગળનો સવાલ જોઈ લેવે. કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ બને. બીજી સંખ્યા વિશિષ્ટ ખાનું બને. બીજી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યા વિશિષ્ટ ખાનું હોય. સાહેબ સમજાણું નહીં કઈ? કોષ્ટક જોઈ પહેલા, પછી હું તમને એક્સપ્લેન કરું. 230, 120, 450, 560, 310, 680, 290, 720, 800. મને મજા આવીની સંખ્યા લીધી. તમને મજા આવીની સંખ્યા લઈ લેવાની. સાહેબ આને ચડતા ક્રમમાં લખી નાખો. ચાલો સૌથી નાની સંખ્યા 120. સૌથી નાની સંખ્યા
120 સાહેબ, એના કરતા મોટી 120, 120, 120, 120 સાહેબ. જો હું લેતો જાઉં ની સંખ્યા ટીક કરું એટલે બીજી વાર નો આવે. 230, 230, 230, 230, 230 સાહેબ, 290, 310, 300 પછી 400, 400, 400, 400, 400, 400, 450. જો જોવો ક્યાંય ભૂલ થતી હોય તો કેજો મને, મારા કલેજાઓ સાહેબ. 560, 680, 720 અને 800 આવી ગઈ ને બધી સંખ્યા. હા સાહેબ, બધી સંખ્યા આવી ગઈ. હવે 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 એવું કીધું છે કે બીજી સૌથી મોટી સંખ્યા સાહેબ 720. બીજી સૌથી મોટી સંખ્યા વિશિષ્ટ ખાનું ન હોય, નો જ હોય ને સાહેબ. 800 મોટા છે, આ વિશિષ્ટ ખાનું ન હોય. હાલો ક્લિયર. પરંતુ બીજી સૌથી નાની સંખ્યા, બીજી સૌથી નાની સંખ્યા સાહેબ 230, 230, 230, 230. બીજી સૌથી નાની સંખ્યા સાહેબ. આજે છે ને બહુ મજા આવે છે અમને ભણવાની. જો મારા કલેજા મજા આવતી હોય ને કોમેન્ટ નો વરસાદ કરી દે. આ વિડીયો ને છે ને તમારા દરેક મિત્રો સુધી શેર કરી દો, ઈ પણ શીખવો જોઈએ. વિશિષ્ટ ખાનું હોય સાહેબ. હા હા, 230 મોટા છે, બાજુમાં 120 નાના છે, પાડોશી નાનો છે સાહેબ. આ વિશિષ્ટ ખાનું થઈ ગયું. આ વિશિષ્ટ ખાનું બની ગયું. આ વિશિષ્ટ ખાનું બની ગયું. કન્સેપ્ટ અમારો ક્લિયર કરાવી દીધો તમે સાહેબ. ડન છે, ક્લિયર. ચાલો ત્યારબાદ આપેલ કોષ્ટકમાં 720 એ બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે, જે આપણે વાત કરી દીધી, પરંતુ વિશિષ્ટ ખાનું નથી. અને 230 એ બીજા નંબરની સૌથી નાની સંખ્યા છે, તે વિશિષ્ટ ખાનું છે. સંખ્યા કઈ રીતે લખીને એના ઉપર આધાર રાખે. ક્લિયર, ડન છે. ચાલો સાહેબ 10મો સવાલ. આ કોયડાની અન્ય વિવિધતાઓ બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. આ જે 9મો સવાલ જોયો ને, એ 9મા સવાલનો જે કોયડો હતો એના ક્રમ આડાહોળા કરી નાખો. તમારા મિત્રો સાથે ચર્ચા કરો, બેસો, ક્લિયર કરો. આપણો કન્ટેન્ટ એને શીખવાડો. પહેલા શીખ્યા પછી એને કહો કે આમ કરવાનું છે, અને તમારા સહપાઠી સાથે શું કરવાનું છે, પ્રવૃત્તિ કરવાની છે. કરશો ને? મને કોમેન્ટમાં કહો. ચાલો હા હું કરીશ, હું આ સ્કૂલમાં છું, મેં આ પ્રવૃત્તિ કરી, બધું જણાવી દો મને ફટાફટ. ક્લિયર. ચાલો બાળકો, અહીંયા આપણે આપણો આ વિડીયોને આગળ વધારીએ. તો પાડોશી ખાનું એટલે કેવું? તા સાહેબ કઈક નવું લાવ્યા. અત્યાર સુધી તો સિંગલ સિંગલ હતું, હવે તો આ ઉપર નીચે આજુબાજુમાં બધું છે. આ બધાયનું કેમ કરશું? તો જુઓ, અહીં પાડોશી ખાનું એટલે કે ડાબી અને જમણી, ઉપર અને નીચે બધી બાજુ આવતું હોય. નિયમ એ જ રહે, કોઈ ખાનું ત્યારે જ વિશિષ્ટ ખાનું બને જો તેમાં રહેલી સંખ્યા તેના તમામ પાડોશી ખાનાની સંખ્યા કરતા મોટી હોય. કોષ્ટક 1 માં 86 32 તેના તમામ પાડોશીઓ 45 80, 82 80, 47 97, 19 44 કરતા મોટી છે. બધાય કરતા મોટી છે સાહેબ. 86 32 છે ને, 1 2 3 4 ચારેય કરતા મોટી છે, એટલે વિશિષ્ટ થઈ ગઈ. આ 57 85 આ બે કરતા મોટી, આ ત્રણેય કરતા મોટી, આ બે કરતા મોટી, આ બે કરતા મોટી. હા સાહેબ, હવે અમને ખબર પડી ગઈ. ઉપર જોવાનું, નીચે જોવાનું, આમ જોવાનું, આમ જોવાનું. વચમાં આવતું હોય ને, વચમાં એ મોટું હોય ને તો વિશિષ્ટ. ડન ડન. દિમાગ કી બત્તી જલાવ. ફિર સે વચ્ચે આવતું હોય ને, વચ્ચે એ ક્યારે વિશિષ્ટ થાય ખબર? ઉપર નીચે, આ બાજુ આ બાજુ નાનું હોય અને વચ્ચેનું મોટું હોય. ચારે બાજુ નાનું હોય, વચ્ચેનું મોટું હોય, એટલે વિશિષ્ટ ખાનું. ડન છે સાહેબ. હાલો વધુ આગળ. હવે સાહેબ કોષ્ટક 2 ને 5 અંકની સંખ્યાથી પૂર્ણ કરો, જેના અંકો 1 0 6 3 અને 9 કોઈ પણ ક્રમમાં હોય. ફક્ત રંગીન ખાના જ તેના બધા પાડોશીઓ કરતા મોટી સંખ્યા હોવી જોઈએ. સાહેબ કેવું અટપટું લાવ્યા છો. રંગીન ખાનામાં અમારા પાડોશી કરતા મોટી સંખ્યા કેમ લખવી? હું લઈને આવ્યો છું પણ તમારા માટે સંખ્યા. આ 96 301 છે ને, એકડો આગળ લઈ લો ને, 0 પાછળ જવા દો. 96 310 કરી નાખો ન્યા. જો સાહેબ આ તો કઈક નીચેથી આવ્યું. 96 310. ત્યારબાદ આ સંખ્યા છે ને વિશિષ્ટ નહોતી, એટલે આના કરતા નાની, આના કરતા મોટી રાખી, પણ આના કરતા નાની રાખી ને. હા સાહેબ હવે અમને સમજાય છે.
10,639 સંખ્યા હું આ આંકડામાંથી નથી બનાવું છું, આના કરતા નાની હતી, વિશિષ્ટ ન કહેવાય. હજી એક સંખ્યા લઈ લેવી આપણે 10,369. આના કરતા બોલો 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 નાની છે સાહેબ, નાની છે નાની છે નાની છે. ત્યાં મારે નાની જ રાખવી પડે તો જ બાજુનો કલર થાય ને સાહેબ. આ 10,936 હતા ને એ આના કરતા નાના છે. હા સાહેબ, સાહેબ 396 છે ને એ આના કરતા નાના. અરે વાહ, આ ત્રણેય સંખ્યા કરતા આ ભાઈ મોટા છે તો વિશિષ્ટ થઈ ગયા. ક્લિયર? ત્યારબાદ 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 36,910, 36,910, 109, 19 એ તો નાની થઈ ગઈ. બે કરતા આ મોટું વિશિષ્ટ. સાહેબ આ 60,319 નું શું છે? 1, 2, 3 અને 4 એ ચારેય કરતા મોટા છે એટલે વિશિષ્ટ. ઓકે સાહેબ, ક્લિયર થઈ ગયું, ક્લિયર થઈ ગયું. ત્યારબાદ છેલ્લું એક ખાનું બાકી રહ્યું ને. હવે આને તો વિશિષ્ટ નહોતું બનાવવાનું એટલે આપણે ત્યાં ગમે એ સંખ્યા લખી દીધી, પણ આંકડા ન બદલવા જોઈએ. ચાલો 19,630 આ બે કરતા મોટા છે. હા સાહેબ, ક્લિયર કરાવી દીધું હો તમે. સમજાણું મેં હું કીધું? ક્લિયર થયું? હું એવું કહેવા માંગુ છું ભાઈ કે આ વિશિષ્ટ શું કામ બન્યું? આ બે કરતા આ મોટું હતું. આ કેવું હતું? મોટું. આ વિશિષ્ટ શું કામ બન્યું? આ ત્રણેય કરતા મોટું હતું. એના પાડોશી 3 છે ને એના કરતા. આ વિશિષ્ટ શું કામ બન્યું? આ ચારેય કરતા આ સંખ્યા મોટી હતી. આ વિશિષ્ટ શું કામ બન્યું? આ બે કરતા મોટી છે. થાય છે ક્લિયર? બાકીના વિશિષ્ટ શું કામ ન બન્યા? એની આજુબાજુમાં પાડોશીમાં ક્યાંક મોટું હશે. ક્લિયર? ઓકે સાહેબ. સૌથી મોટી સંખ્યા સાહેબ, આમાં સૌથી મોટી સંખ્યા આઈ થિંક સૌથી મોટી સંખ્યા છે ને આખા કોષ્ટકમાં જુઓ 96 છે ને મોટા મોટું છે ને એમાંય પાછું 310, 9, 6, 3, 1, 0. સાહેબ ઉતરતો ક્રમ છે તો એ મોટું જ થાય ને, એમાં કઈ પૂછવાનું જ ન હોય. ક્લિયર? કોષ્ટકમાં સૌથી નાની બેકી અને પાછી યુગ્મ સંખ્યા લેવાની. સાહેબ આ નવું લેવાનું પાછું, નહીતર તો નાની સંખ્યામાં તો 10, 1, 0, 3, 6, 9 આ થતી હતી. કલેજા નવડો છે ને એકી છે, અહીંયા આપણને બેકી કીધું છે. સાહેબ એને બાજુનું લખ નાખો. 10,396 થઈ ગઈ બેકી સંખ્યા. હા સાહેબ, હવે ક્લિયર થઈ ગયું. કોષ્ટક 50,000 કરતા મોટી સૌથી નાની સંખ્યા 50,000 કરતા મોટી, 50,000 કરતા મોટી બધી કાઢી નાખો. 50,000 કરતા મોટી 60. હા સાહેબ અહીંયા છે. આ તો મોટી, એમાં પછી નાની 60, 193. શું વાત છે? ઉપરના કોષ્ટકને ભર્યા પછી 1000 ના અંક પછી યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો. હવે 1000 એકમ, દશક, 100, 1000 થતું હોય ત્યાં અલ્પવિરામ મૂકવાનું કીધું. એ બધી વસ્તુ આપણે ક્લિયર કરવાના જ છીએ આગળ જતા. ડન છે? ચાલો ત્યારબાદ આવતા વિડીયોમાં નેક્સ્ટ વિડીયો ભલે લાંબો થતા કન્સેપ્ટ ક્લિયર કરજો. નેક્સ્ટમાં શું જોવાના ખબર? 3.3 સંખ્યા રેખા. હું તમને આખી સંખ્યા રેખા સમજાવીશ, કઈ રીતે એની ઉપર સંખ્યા મુકાય આ બધું ક્લિયર કરાવીશ. ત્યારબાદ અંકોની રમત આપણે રમવાના છીએ. પ્લેઇંગ વિથ ડિજિટ, આંકડાઓ સાથે રમત રમવાના છીએ. જો તમારે આ શીખવું હોય ને તો મારી સાથે જોડાઈ જાઓ ને એના માટે સબસ્ક્રાઇબ કરી દો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. દરેક વિડીયો અંત સુધી જોજો. જો તમને મજા આવી હોય ને તો કોમેન્ટ કરવાનું ન ભૂલાયો સાહેબ. સૌથી બેસ્ટ ચેનલ છે, સૌથી બેસ્ટ. અવનવા વિડીયો માટે શું કરો ખબર? સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન દબાઈ લો. જો મારા વિડીયોમાં તમને મજા આવી હોય ને કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જણાવો કેવો લાગ્યો વિડીયો. મળીએ આપણે આવતા વિડીયોમાં.